બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. આપણે હજી શાંતિ સ્તોત્રનો સ્વાધ્યાય કરીએ છીએ. મહામુનિ નંદીશની મહારાજ સાહેબને આપણે વંદના કરીએ અને ગાથા નંબર 31 ના સ્વાધ્યાયમાં આપણે શાંતિનાથ બ્રહ્મ ભગવાન સન્મુખ જે અપ્સરાઓ કેવું નૃત્ય કરે છે એની વાતો આપણે સાંભળી. બરાબર ને? હાવ ભાવ વિભ્રમ પગાર એહિમ કેહિમ કેહિમ વિ અવંગતિ લય બક્કલેહ નામ એહિમ ચિલ્લ એહિમ સંગયમ ગયાહિમ ભક્તિ સન્નિવિઠ્ઠ વંદના ગયાહિમ હુંતી તે વંદ્યા પુણો પુણો નારાયણ. આ ગાથાની અંદર દેવાંગણાઓ જે નૃત્ય કરે છે એનું વર્ણન આપણે સાંભળ્યું. બરાબર ને? તો એમાં આપણે વિશેષ વાતો પણ કીધી. હાવ ભાવ અને વિભ્રમ આ 3 શબ્દો કીધા. તો હાવ ભાવ અને વિભ્રમ આ 3 શબ્દના અર્થ શું થાય? કોણ કહેશે? હાવભાવ એટલે મોઢાના એક્સપ્રેશન્સ. ભાવ એટલે મનમાં ચાલે એ મનના વિચારો, મુખના એક્સપ્રેશન બતાવે. મનમાં જે વિચારો ચાલે, મનના વિચારોને મુખના એક્સપ્રેશન ઉપર એ જણાવે. બરાબર? તો એ છે ભાવ કીધા. પછી વિભ્રમ આંખના અંદરના વિચારો ને આંખના એક્સપ્રેશન થી બતાવે. આંખો છે. બરાબર ને? જે મનના કે જે ભાવો છે, વિચારો છે એને આંખના ઈશારાઓ વગેરેથી આંખને નચાવતા. બરાબર ને? એ જણાવે. યસ. ઓકે. પછી આપણે વંશ શબ્દ તંતિ તાલ મેલીએ તો તેવું ખરા વિરામ શબ્દ મિશ એક એ સુઈ સમાનને અશુદ્ધ સજ્જકીય પાય ચાલ ઘંટી આહિમ. આવું કઈ કીધું. તો વંશ શબ્દ તંતિ તાલ મેલીએ આ શું કીધું? સરગમના તાલ એટલે એની વાંસળી, વંશ શબ્દ એટલે વાંસળીનું જે સુર વાગે ને એ લિરિક્સ એવા. વાંસળીના સુરો. પછી તંતી તાલ વંશ શબ્દ તંતી તાલ તાર વડે વાગે ને એ સિતાર. બરાબર ને? પછી સિતાર વગેરે જે પણ તાલ, પછી તાંસા છે, મંજીરા, ખંજરી, તંતી તાલ તેવું ખરા વિરામ તબલા ઢોલ ત્રિપુષ્કર. બરાબર? ત્રિપુષ્કર એટલે ઢોલક છે, તબલા છે, મૃદંગ છે. બરાબર? પછી ખરા વિરામ શબ્દ મિશ્ર કહ્યું. શબ્દ વડે મિશ્રિત કર્યું છે તે. એટલે મ્યુઝિક બધા ભેગા થઈને બધું ભેગું થઈને ભેગું. અને કેવું? તો એક તાલ. કેવું? એક તાલ. બરાબર? એક તાલ થાય. પછી સુઈ સમાન ને સાત સુર માં સુઈ સમાન. સુઈ એટલે શ્રુતિઓ. શ્રુતિ એટલે સ્વરોના અલંકાર ગાય. બરાબર ને? સ્વરના જે સુરમંડળ જે ગાવામાં આવતા હોય તે. પછી શુદ્ધ સજ્જ ગીય એવું કીધું. પ્રકારના દોષ વગર ગાય શુદ્ધ ગુણ વાળા ગીત વડે. 8 પ્રકારના ગુણ વાળા. 8 પ્રકારના ગુણ કીધા. 8 પ્રકારના ગુણ વાળા. બરાબર છે, સાચી વાત. પછી 8 પ્રકારના ગુણની પણ આપણે વાત કરીએ. બરાબર ને? પૂર્ણ, રક્ત, અલંકૃત, વ્યક્ત, અવિદૃષ્ટ, મધુર, સમ અને સુલલિત. તો આ પ્રમાણે 8 પ્રકાર છે. જો 8 રીતે શુદ્ધ હોય. બરાબર ને? 8 રીતે અશુદ્ધ ગાવામાં આવતું હોય કે જે શું પૂર્ણ સ્વર કલાથી યુક્ત હોય. પછી ગય એટલે કે રાગ અનુસાર ગવાતું હોય. બરાબર ને? તો જેમાં આપણે ગઈ વખતે 8 પ્રકારના જે ગુણ કીધા છે
ગુણ કીધા જે ગીતને સજાવી શકાય તો એ પ્રમાણે ગાવામાં આવતું હોય બરાબર. પણ સાથે સાથે શુદ્ધ શુદ્ધ એટલે તો કે દોષ રહિત પણ હોય. શું? દોષ રહિત. દોષની પણ વાત કરી હતી કે નહીં? દોષની કરી વાત હતી. નથી કરી ને? હા, ના, કરી હતી. કઈ રીતે કઈ રીતે કરી હતી ને? ડર, ઓકે. ઉતાવળ. હા, યસ. ડરથી ગાતા હોય, ઉતાવળથી ગાતા હોય, બરાબર ને? જલ્દી જલ્દી ગાવું, રોષે ભરાઈને ગાવું, બરાબર ને? હા, યા તો આ બધું શું છે તો કે એનાથી રહિત એમ. તો એ એ પ્રમાણે એ પ્રમાણે એ લોકો હા, 6 ટાઈપના દોષ બોલો તો લખી લઈએ. હમ દોષ હા, અને આપણે ખાલી અત્યારે 6 કહીએ છીએ બરાબર. આમ તો 14 છે પણ ઓકે ઓકે ચાલો ને. પેલું કે છે સંગીત શાસ્ત્રના આપણે અજીત શાંતિની અંદર કહેવામાં આવ્યું છે અને સંગીત શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યા છે. તો એમાંથી આપણે પહેલા 6 છે જે અહીંયા કહેવામાં આવ્યા છે એની આપણે વાત કરીએ બરાબર. તો પહેલું કે છે જે દોષ સંગીતના જે દોષ છે ને તો દોષની અંદર જે કોઈ પણ ગીત ગાતા હોઈએ તો એની વાત કહે છે કેવી રીતે ન ગાવું કે તો કે બીતા બીતા ગાવું. ડર હોય ને ડરથી ગાતા હોઈએ તો એ જે આપણો અવાજ જે ક્લિયર અવાજ આવવો જોઈએ શુદ્ધ એ ક્યારે નીકળી શકે નહીં. એટલે બીતા 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 ગાવું, ડરતા ગાવું બરાબર. પછી કે છે દ્રુત એટલે જલ્દી 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 ગાવું. પેલું ગિરુવારે ગુણ તુમ તણા શ્રીવર્ધમાન જીન રાયા રે સુણતા શ્રવણે અમી જરે મારી નિર્મલ થાય કાયા રે. તો આ મીડિયમ ગાયું પણ હવે ગિરુવારે ગુણ તુમ તના શ્રીવર્ધમાન જીન રાયા રે સુનતા શ્રવણે અમી જરે. તો અવતાવળ્યું થયું તાલ લઈ વગર બરાબર. તો જલ્દી જલ્દી ગાઈ લેવું તો એ પણ એક દોષ છે. પછી કે ઉત્પ્રેક્ષ. ઉત્પ્રેક્ષ એટલે રોષે ભરાઈને ગાવું. જુસ્સો રોષ રોષે એટલે ભરાઈને. એંગ્રી ને રોષ એટલે એંગ્રી પ્રકાર માં આપણે એંગ્રી. હા, એંગ્રી છે. રોષે ઓકે ભરાવો ગુસ્સો. રોષ એટલે એક પ્રકારનો ગુસ્સો પ્રગટ નથી અવાજની અંદર છે એટલે રોષે ભરાઈને ગાવું. પછી કે છે ઉત્તાલ. ઉત્તતલા ઉત્તાલ એટલે અતિતાલ કે અસ્થાન તાલપૂર્વક ગાવું. જે પ્રમાણે જે તાલ હોય એ પ્રમાણે જ ગાવું. હમ. એટલે જે પ્રમાણે ગાવું જોઈએ એ રીતે ગાવું જોઈએ. ઉત્તાલ એટલે કે જેના તાલ વગર એના તાલ વગર ગાવું ગમે તેમ ગાઈ લેવું. પછી કીધું પાંચમું કે છે કાક સ્વર એટલે કાગડા જેવા કઠોર સ્વરે ગાવું. કઠોર સ્વરે. કઠોર એટલે શું તો કે કાનને અપ્રિય લાગે, સાંભળનારને શ્રવણ કરનારને અપ્રિય લાગે અથવા રુચિ ન જાગે એવા સ્વરે ગાવું તે બરાબર. પછી છઠ્ઠું કે છે અનુનાસ. શું? છઠ્ઠું અનુનાસ નાકમાંથી ગાવું તે. તો આ એના દોષ કીધા છે. પછી સંગીત શાસ્ત્ર પ્રમાણે જઈએ તો એમ કે છે કે કંપિત કંપિત એટલે અવાજ થરથરાવીને ગાવું. અવાજ થરથરાવીને ગાવું એ પણ યોગ્ય નથી. છે કે ભીત એટલે બીતા બીતા ગાવું આવી ગયું. ઉદ્ઘૃષ એટલે કઠોર ઉચ્ચાર કરીને ગાવું તે બરાબર. પછી અવ્યક્ત એટલે અસ્પષ્ટતાથી ગાવું. પછી કે અનુનાસિક નાકમાંથી ગાવું તે. કાકસ્વર એટલે કાગડાની જેવા શબ્દથી કરીને ગાવું. પછી શિરસ્થ એટલે બહુ ઊંચો અવાજ, બહુ ઊંચા અવાજ ગાવું. કેમ કે અતિ ઊંચા અવાજે ગાઈએ એ પણ શું તો કે એ પણ અપ્રિય થાય એટલે બહુ ઊંચા પણ છે મધ્યમ સ્વરે જ ગાવું. પછી કે છે સ્થાન વર્જિત. સ્થાન વર્જિત એટલે સ્વરના સ્થાનને છોડી દઈને ગાવું. એટલે જે આપણે હાર્મોનિયમ તમે હાર્મોનિયમ જો એ કરતા હોય ને તો એમાં તમને ખ્યાલ આવે હાર્મોનિયમ 3 પ્રકારના એવા આવે. ખરજ સપ્તક, મધ્યમ સપ્તક અને તાર સપ્તક. તાર એટલે એકદમ ઊંચો, ખરજ એકદમ નીચે આવે.
તો મધ્યમ સ્વરથી અમેતા કોઈ પણ ગીત ગાતા હોય, જે સંગીતને સમજે છે, જાણે છે, તો એ મધ્યમ સ્વરથી ગાશે. બરાબર. પછી કે છે નવમું કે છે કે વિસ્વર એટલે અશુદ્ધ સ્વરથી ગાવું. અશુદ્ધ સ્વરથી ગાવું એટલે તો કે જે ગવાતું હોય એ સુરોને સમજ્યા વગર છે, સ્વર વિના ગાવું. પછી કે વિરસ એટલે રસહીન ગાવું. રસહીન ગાવું મતલબ કે જે આપણે સ્તવન કે સ્તુતિ કે સજાઈ ગાતા હોય એની સાથે ભાવ આપણો એકલિત થવો જોઈએ. એવું નહીં ગાવા ખાતર ગાઈ લીધું નહીં, ખાલી શબ્દો ગાઈ લીધું, બાકી મન આમ તેમ ભરતું હોય તો એ રસ વગરનું કહેવાય. જેમાં આપણું માઇન્ડ, આપણું હૃદય ઇન્વોલ્વ નથી એવું. એટલે વિરસ રસહીન ગાવું. પછી કે છે વિશ્લિષ્ટ રાગમાં ગાવું. રાગમાં જે સ્વરો નિષદ કરેલા હોય તેનાથી ગાવું. જેમ કે માલકોસ રાગમાં અર્ધરાત્રિ પછી ઋષભ અને પંચમ નિષદ છે, માલશ્રી સાંજે ઋષભ અને મધ્યમ નિષદ છે, વગેરે. એટલે જે સમયની અંદર અમુક જે ગીતો છે, જે અમુક સમયે અમુક સ્વરો નહીં ગાવા. તો જે માલકોસ રાગની વાત કરી, સાગ મ ધ નિશા, સાગ મ ધ નિશા, તો એમાં પ અને પ અને રે એ ગવાતા નથી. એનો સમય છે. જેમ સવારનો સમય છે તો એમાં અમુક સ્વરો, જેમ કે શુદ્ધ ગ છે તો એ ન ગવાતો હોય. એટલે જે સમયની અંદર જે સુરો નથી ગાવાના એ સમયની અંદર જે ગાતા હોઈએ તો એ સુરો શું થાય છે કે એ અશુદ્ધ કહેવાય છે. બરાબર. પછી કે છે 12મું કે છે વિષમ એટલે લય ચૂકીને ગાવું. જે લય છે લયથી લય વગર ગાવું. પછી કે છે વ્યાકુલ એટલે ગભરાઈને ગાવું. વ્યાકુલ એટલે ગભરાઈને. ડરવું અને ગભરાવું બંનેમાં ફરક. ડરવું અને ગભરાવું આ બંનેમાં ફરક. ડર એટલે જેમાં આપણે પોતાને નુકસાન દેખાય છે, બરાબર, પોતાનું કોઈ હાનિ થઈ જાય એવું છે તો એ ડર. અને ઓડિયન્સને જોઈને, પબ્લિકને જોઈને જે આપણને મનની અંદર જે થોડું ગભરામણ જે થતું હોય એને આપણે ગભરામણ કહેવાય. બરાબર. પછી તાલહીન એટલે ગાતા ગાતા તાલ ચૂકી જવું. બરાબર. એને શું કહે છે તો કે આ બધા દોષો કહેવામાં આવ્યા. તો આ બધું થતું હોય તો એ શું કહે છે તો કે અશુદ્ધ. તો અહીંયા શું કહે છે શુદ્ધ સજ્જન કે છે. શુદ્ધ સજ્જ ગીય એટલે જે ગાય છે કેવું શુદ્ધિપૂર્વક અને સજ્જન, શણગારપૂર્વક જે આપણે આગળ જોઈ ગયા. બરાબર ને. તો એવી રીતે કેવી રીતે સજાવે છે તો કે પૂર્ણ સ્વર કલાથી યુક્ત. પેલા શું કા દોષ કીધું, બરાબર ને, એટલે શુદ્ધ એટલે દોષ રહિત એટલે શુદ્ધ. પણ હવે સજ્જ એમ કે છે. સજ્જ એટલે ગીતને પણ શણગારે. તો એનું શણગાર શું હોય? તો કે શણગાર શું કે છે તો કે પૂર્ણ, તો કે સ્વર કલાથી યુક્ત. જે સ્વર છે, સુર હોય એ સ્વર પ્રમાણે ગાવાતું હોય. પછી કે રક્ત એટલે ગેય. રક્ત એટલે ગેય રાગ અનુસાર ગવાતું હોય. રાગ અનુસાર ગવાતું હોય. આપણે જે પણ કદાચ ગીતો સાંભળતા હોઈએ છીએ, બરાબર, સ્તવનો, બરાબર, જેમાં સંકેત ગ્રુપ દ્વારા જે ગીતો સ્તવનો એ બધું જે મૂકવામાં આવતું હોય છે, તો પ્રાય કરી લગભગ આ બહુ જ એ લોકો આ બધી વસ્તુઓનો આ જે કીધું છે એનું ધ્યાન રાખે છે. તો કે છે રક્ત ગેય એટલે સમય અનુસાર, ગેય એટલે રાગ અનુસાર ગવાતું હોય. પછી કે છે અલંકૃત, જે સજાવે છે એના શણગાર છે એમ કે છે. અલંકૃત એટલે તો કે અન્યોન્ય સ્વરથી યુક્ત, એટલે એના જે સ્વર હોય એ સ્વરોથી યુક્ત ગવાતું હોય. પછી કે વ્યક્ત એટલે અક્ષરોમાં સ્ફુટ. વ્યક્ત એટલે અક્ષરોમાં સ્ફુટ એમ કે છે અક્ષરો જે લિરિક્સ ગવાતા હોય, શબ્દ ગવાતો હોય, એ શબ્દ એમ લાગે કે ઓહ, એ શબ્દો એમ કે કંઈક બોધ આપી દે છે અને જણાવે છે. એના
એના શબ્દો એ બોલા એક શબ્દ ગાતો હોય અને એને સામેવાળાના ચેતનની અંદર ચોંટી જતા હોય. પછી અવિધુષ્ટ. અવિધુષ્ટ એટલે આક્રોશથી રહિત. આક્રોશ એટલે ગુસ્સાથી રહિત હોય, કૃષ્ણ હોય, આક્રોશ ન હોય. પછી કે મધુર, મીઠાશ ના હોય. સાતમું કહે છે સમ, એટલે કે તાલ, સ્વર વગેરે અનુકૂળ હોય. તાલ અને સ્વર વગેરે અનુકૂળ હોય. અને પછી કે છે સુલલિત, એટલે તો કે સ્વરના સુંદર આરોહ અવરોહથી યુક્ત. સ્વરના સુંદર આરોહ, આરોહ એટલે જે જવાનું હોય એ ઉપર જતું હોય, વળી નીચે આવતું ઉપર જતું હોય સુરથી. સારે ગામા પધની શા, તો સારે સાથી સારે ગામા પધની શા વગેરે જે છે, તો એથી એ શું છે આરોહ થયું. પણ સા ની ધ પ મ ગ રે શા, તો એ જે સુરથી સાથી નીચે તરફ આવવું એને કે છે અવરોહ. બરાબર. તો એવી રીતે આ એટલે ગીત જે ગવાય તે ગીત એટલે વિશિષ્ટ અર્થમાં પદ અને સ્વર તાલના અવધારણ વાળું હોય તેવું તેને ગીત કહેવાય છે. શું? પદ અને સ્વર ગવાય છે તે પદ, બરાબર, ગવાય છે તે વિશેષ વિશિષ્ટ અર્થ, જેમાં વિશિષ્ટ અર્થ કીધા હોય એવા પદ ગવાતા, બરાબર. સ્વર અને તાલ, સ્વર અને તાલના અવધારણ એટલે જેની અંદર સમાયેલા હોય તેવું ગીત, બરાબર, એને ગીત કહેવાય છે. જેમ આપણે સ્તવન, તો સ્તવન એક પ્રકારનું ગીત કહેવાય છે. આપણે ભક્તિ ગીત કહીએ છીએ, સ્તવન છે તો એને ગીત એટલે ગવાય, બરાબર. તો એવી રીતે આ શુદ્ધ સજ્જ ગીય. પછી કહે છે પાય જાલ ઘંટી આહીમ, બરાબર. પાય જાલ ઘંટી આહીમ માં શું કીધું? પગની ઝાંઝરીઓ મ્યુઝિક સાથે ડાન્સ કરે છે હા, એમ. જે ગવાય છે અને એની સાથે જે પુષ્કર આદિ જે વાજિંત્ર વાગે છે એની સાથે એ પણ વાગી રહ્યું છે. કંગણ છે, ઝાંઝર છે, અને જે શું કહેવાય જે કંદોરા વગેરે છે તેના ઉપર જે ઘૂઘરીઓ છે, તો એ પણ એની સાથે સુંદર મજાના અવાજમાં એ પણ એ રીતે નચાવી રહ્યા છે અને એને શબ્દનો અવાજ આવે છે, બરાબર. વલય મેહ લાકલાવ ને ઉરાભિરામ સપ્ત મિશય કય, શબ્દોના મિશ્રણ વડે. અને હવે કે છે સાંભળજો, હવે નચ્ચે ઉણ અંગ હાર એહિમ. આ બહુ સુંદર મજાની વાતો કે છે. નચ્ચે ઉણ અંગ હાર એહિમ. શું કીધું? નચ્ચે ઉણ અંગ હાર એહિમ એટલે ગાયન ગાવું, ભજન કરવું, નૃત્ય કરે. નૃત્ય કરીને કરે છે. જણાવે. અંગહાર એહિમ, બરાબર ને? અંગહાર વડે નૃત્ય કરે છે, બરાબર. અંગહારો વડે નૃત્ય કરે, બરાબર. હવે આ કેવી રીતે નૃત્ય? નૃત્ય માટેની પણ સુંદર મજાની વાતો કે છે. સાંભળજો, નૃત્યમાં તો નૃત્ય કોને કહેવાય? નૃત્ય નૃત્ય કે છે અહીંયા, નૃત્ય બે પ્રકારના કે છે. કેટલા નૃત્ય? બે પ્રકારના કે છે. જેમાં એક કે છે એમ કે છે શું કહેવાય લાસ્ય. નૃત્યમાં બે પ્રકાર કે છે. એક તો લાસ્ય અને સોરી લાસ્ય અને તાંડવ. હા, એક નૃત્યની અંદર બે પ્રકાર નાખે છે. નૃત્યની અંદર બે પ્રકાર કે છે કે શું કહેવાય તાંડવ અને લાસ્ય. શું કે છે? તાંડવ અને લાસ્ય. હવે તાંડવ એટલે શું આપણે ખાલી શોર્ટની અંદર જાણીશું, બરાબર. પેલા નૃત્ય એટલે શું એની વાત કરી લઈએ, બરાબર. નૃત્ય એટલે શું? તો કેમ કે અભિનય વિના, અભિનય એટલે એક્શન, એક્ટિંગ, બરાબર. કે અભિનય વિના કેવળ શારીરિક અવયવો અંગ વિક્ષેપ કરવો તેને નૃત્ય કહેવાય છે, બરાબર. હવે શું કહેવાય કે અભિનય વિના કોઈ એક્શન કર્યા વગર પણ એ નૃત્યની અંદર જ એ બધું કહી દે, બરાબર. જેમ શું કહેવાય કે સોના રૂપાના કલશે, તો તે વખતે શું કળશ પરમાત્માને પ્રભુને નવરાવું હરખે એટલે મોઢાના એક્સપ્રેશન શું કે આનંદ,
આનંદના એક્સપ્રેશન હોય. વળી શું તો કે કળશ ધારણ કરેલું છે, હાથમાં ધારણ કર્યું છે અને અભિષેકની ચેષ્ટા કરી, તો એનાથી શું ખ્યાલ આવે? તો કે હા, કળશથી અભિષેક કરે છે. જેમ શું કહેવાય કે ભાઈ અન્ય જૈન ધર્મની અંદર પણ અન્ય દેવદેવીઓનું જેમ કહેવાય કે આપણે શું કહેવાય નવકાર મંત્રની અંદર નવકાર મંત્રની અંદર નમો અરિહંતાણમ ત્યારે હાથ કર્યો તો નમસ્કાર કર્યો, નમો અરિહંતાણમ, નમો સ્થાણમ કરી, નમો આયરિયાણમ. બરાબર? તો એ બધાયના અલગ અલગ પોઝ કરીને એક્શન કરીને શું કહેવાય તો કે આચાર્ય ભગવંત આવા છે. ઉપાધ્યાય ભગવંતો માટે શું કહો? ઉપાધ્યાય ભગવંતો માટે એ રીતે તો અલગ અલગ એક્શન છે જે જણાવે છે. અલગ અલગ એક્શનથી જે ભાવોને જણાવે છે અને બરાબર, તો એને નૃત્ય કહેવાય છે, નૃત્ય કહેવાય અલગ અલગ ભાવોને. જેમ કહેવાય કે પહેલાના જે આપણે શું કહેવાય ગીતો સાંભળીએ અને એના નૃત્ય જોઈએ, તો એ નૃત્યના જે હાવભાવ, જે શબ્દ ગવાતા હોય એના ઉપર શબ્દ ગવાતા હોય એના ઉપર એના એક્સપ્રેશન જતા હોય, તો એને શું કહેવાય છે? નૃત્ય કહેવાય છે. હવે નૃત્ય બે પ્રકારના કહે છે. પેલું કહે છે તાંડવ અને પછી કહે છે લાસ્ય. તો કે તાંડવ એટલે કે જેમાં વીર રસ હોય. શું કે છે? કે નૃત્ય ભવ્ય અને કઠોર. કઠોર એટલે કઠોર પછી કે છે ઉદ્ધત ભાવોને દર્શાવનારું હોય. બરાબર? ઉદ્ધત ભાવોને એટલે કે જેમાં લડાઈ છે, મારાકાપી છે, અથવા એવા શું કહેવાય કે જેમાં રૌદ્ર સ્વરૂપને દર્શાવતું હોય, જેને કઠોર એમ કહેવામાં આવ્યું, કઠોરતા દર્શાવતી હોય, કઠોરતા બતાવાતી હોય. તો આવું જે નૃત્ય થતું હોય એને શું કહેવાય છે? તો કે એને તાંડવ નૃત્ય, જેને આપણે ઓલા ગુજરાત શું કહેવાય જેનોની અંદર શિવ તાંડવ એમ કહેવાતું હોય, અથવા કોઈ ગમે તે શું કહેવાય કે આમ બહુ નાટક કરતો હોય ને, અથવા ગમે તે આમ રૌદ્ર શરીર હોય તો કે આને તો તાંડવ થયો આજે. જેમ કહેવાય કે તાંડવ શબ્દ રૌદ્ર માટે છે. જેમ શું કહેવાય કે બહુ અતિ વરસાદ થઈ જાય, ભયંકર ગાજવીજ થતું હોય ને ઘણું નુકસાન થઈ ગયું હોય, ત્યારે શું વરસાદે તાંડવ કરાવ્યું, મેઘે તાંડવ કર્યું એમ કે ને ન્યૂઝ વાળા બોલતા હોય વરસાદનો તાંડવ થયો આવું. બરાબર? તાંડવ એટલે શું? તો કે એક કઠોરતા રૂપની અંદર. બરાબર? તો એને એવી રીતે છે શું કહેવાય કે જે પુરુષો દ્વારા પુરુષોમાં વધારે હોય એ નૃત્ય વગેરે કરતા હોઈએ. જેમ કે જોજો કે કદાચ કોઈ શું કહેવાય ડાન્સ શોની અંદર જોતા હોય છે, તો જે છોકરાઓ જે ડાન્સ કરતા હશે તો એના અંગો પાંગ વગેરે હશે ને એ સાવ એકદમ મુમેન્ટ એની એ પ્રકારની હશે. એની જે મોમેન્ટો હશે એ સાવ એકદમ આમ કઠોર હશે. તો આને શું કહેવાય છે? તો કે એને તાંડવ નૃત્યમાં આવે. કયું? તાંડવ નૃત્ય. હવે કે છે પછી નંબર કે છે લાસ્ય. લાસ્ય એટલે શું કે છે? તો કે લાસ્ય કે છે કે કરુણ, મૃદુ, લલિત, મોહક ભાવોને દર્શાવનારું હોય. બરાબર? અને તેથી સ્ત્રીને વધારે યોગ્ય હોય છે, તે લાસ્ય કહેવાય છે. એટલે સ્ત્રીનું જે નૃત્ય હશે, સ્ત્રીનું જે નૃત્ય હશે, બરાબર છે, કમરની લચકતા, અંગોપાંગની લચકતા, ગ્રીવા એટલે ડોક, મસ્તક, કમર, વક્ષ, હાથ પગ વગેરેના પણ જે શું કહેવાય એનું જે નૃત્ય હશે તો એ કેવું હશે? તો કે લચીલું, શૃંગાર રસવાન. બરાબર? તો આ શૃંગાર છે, પછી મૃદુ એટલે કોમળતા, જેમાં કોમળતા છે, કરુણ છે. લલિત એટલે તો કે લચીલું. લલિતનો મતલબ લચીલું. શું કહેવાય કે આમ એવી રીતે અંગોપાંગ હલાવતા હોય. બરાબર? એટલે મોહક એટલે શું કે ગમી જાય. મોહક એટલે કે એના ઉપર દ્રષ્ટિ સ્થિર થઈ જાય. તો એવા ભાવોને જે દર્શાવે છે, એટલે બતાવે એવા ભાવોને, એવું નૃત્ય કરે તો એને શું કીધું છે અહીંયા? તો કે લાસ્ય. શું કહેવામાં આવ્યું? લાસ્ય. તો આમાં નૃત્યમાં પણ ઘણા બધા પ્રકાર છે, પણ આપણે બહુ આગળ નથી જવું. હવે કે છે કે એટલે એ રીતે આ નૃત્ય કરે છે. નચી ઉણ અંગહાર એહિમ એટલે તો કે હવે એની અંદર શું કહેવાય જે દેવાંગનાઓ છે, હસ્ત, હાથ, ખંભા, આજુબાજુની પડખ છે, મસ્તક, ગ્રીવા, કાન, જીભ, અધર એટલે હોઠ
આંખો, ઢીંચણ, પૃષ્ઠ, ઢીંચણ, પગની પાણી વગેરે. તો આ અંગોને એ રીતે નૃત્ય કરતું હોય. એટલે એ બધા અંગોના એટલે કે એ અંગહાર એમ એટલે શું? એ અંગોને નચાવતા એટલે કે ધનુષ આકાર એમ કે છે. ધનુષ આકાર કરે એટલે એવી રીતે સુંદર રીતે નાચ કરતા એ રીતે નૃત્ય કરે છે. ધનુષ્ય કેવું હોય તો કે આમ તેમ શું કે સર્પ ચાલતો હોય, બરાબર ને? સર્પ ચાલતો હોય કેવી રીતે વળાંકો થતા હોય એવી રીતે પોતાના શરીરને અંગોપાંગ નૃત્યન કરતા હોય છે. હવે કે છે લચી ઉણ અંગ હારે એહિમ વંદી આય જસતે સુવી કમા કમા. એટલે વંદી આયા તો એવો વડે વંદાયેલા છે. એવી દેવાંગનાઓ જે પ્રભુને વંદન કરે છે. તો એ વંદન કેવી રીતે કેવા કોને વંદન કરે છે? તો કે સુવી કમા શાંતિનાથ કમા. સુવી કમા કમા. કોણ સુવી કમા કહે? તો મહાપરાક્રમ વાળા. કેવા? મહાપરાક્રમ વાળા સુવી કમા કમા. પછી નચી ઉણ અંગ હાર એહિમ કેહિમ કેહિમ વી તયમ તિતાલ તયમ સંવત. તિલોય. તયમ એટલે તે, તિલોય એટલે ત્રણ લોકના નાથ. તયમ તિલોય. સવ્વ સત્ત. સવ્વ સત્ત એટલે સર્વ પ્રાણીઓના સર્વજીવો હા, છે. સર્વ પ્રાણીઓ. જીવો, બરાબર ને? સવ્વ સત્ત. પછી કે સંતિકારય, શાંતિને સર્વ જીવોને જે શાંતિના કારણ છે એ. અને તો કે પસંત સર્વ પાવ દોષમ. તો કે સર્વ પાપો અને દોષો. સર્વ પાપો એટલે દોષો અને રોગો નષ્ટ થઈ ગયા છે જેના, બરાબર ને? થઈ ગયા છે. અને જે સર્વ પાપો અને દોષોથી પછી રોગોથી રહિત છે તેવા, બરાબર? સર્વ પાપોથી કે રોગોથી રહિત છે એવા પ્રભુ, બરાબર? શું કે છે? એવા શાંતિનાથ પ્રભુ. એ સહમ એટલે ચરણ એ સ એટલે કમળ. એમને. હમ અહમ એટલે હું. નમામી એટલે નમસ્કાર કરું છું. કેવા શાંતિનાથ પ્રભુ? તો કે જેના ચરણ કમળ સર્વ જીવોને, સર્વ પ્રાણીઓને શાંતિના કારક, શાંતિનું કારણ છે. અને જેઓના પાપો, રાગો, રોગો વગેરે દૂર થઈ ગયા છે એવા શાંતિનાથ ભગવાનને, એવા ઉત્તમ એવા શાંતિનાથ ભગવાનને, જીનને એટલે જીનેશ્વરને, શાંતિ જીનેશ્વરને શું કરું છું? નમામી એટલે નમન કરું છું. નમન કરું છું, વંદન કરું. જેના ચરણ, બરાબર ને? જેના ચરણ સર્વ જીવો માટે શાંતિનું કારણ છે, બરાબર ને? એટલે આપણે એવું બોલીએ છીએ ને સ્તવન, શાંતિ જીનેશ્વર સાચો રે સાહેબ, શાંતિ કરણ ઇન કલ મેં હો જીનજી, તું મેરા મન મેં, તું મેરા દિલ મેં. તો આપણે ઘણી વાર આ સ્તવન લગભગ આપણે બોલતા હોઈએ છીએ. ક્યારે ખબર? તો કે પૂજા હોય, પૂજા પૂરી થાય, શાંતિ કળશ થઈ જાય, પછી આપણે ઉતાવળિયું ચૈત્યવંદન કરવાનું હોય ત્યારે સૌથી નાનામાં નાનું, ટૂંકામાં ટૂંકું, અને આપણે કોઈ સ્તવન બોલવું હોય તો આપણે બોલી દેતા હોઈએ છીએ, બરાબર ને? લગભગ શાંતિ જીનેશ્વર સાચો રે શાહી. પછી કે છે શાંતિ કરણ ઇન કલમે. આનો ક્યારેક ભાવ વિચાર્યો છે? તો કે આ કાળમાં જે શાંતિને ઇન કલમે, ઇન એટલે આ શાંતિકરણ એટલે શાંતિ કરવા, શાંતિ કરનાર છે. ઇન કલ એટલે આ કાળમાં, આ વર્તમાન સમયની અંદર સર્વ જીવોને શાંતિ કરનાર હોય તો એ છે શાંતિનાથ પ્રભુ. તો એવા પ્રભુ તું જ મારા મનમાં અને તું જ મારા દિલમાં રહ્યા છો. કેમ? તો કે તમે જ એવા છો કે સર્વ જીવોને સર્વ પ્રકારની શાંતિ કરનારા છે, ઉપજાવનારા છો, બરાબર? તો એવા શાંતિનાથ ભગવાને અહમ, તો કે નમામિ શાંતિ ઉત્તમમ જીનમ. તો એવા શાંતિનાથ ભગવાનને હું નમન કરું છું. એવા ભાવો આ ગાથાની અંદર જણાવ્યા. હવે આપણે આગળની ગાથાની અંદર ગાથા નંબર 32, ઓકે, ગાથા નંબર 32 આપણે ખોલીશું અને એમાં આપણે બોલીએ પહેલા ગાથા નંબર 32. છત ચામર પડાગ જુ અજવ મંડી આ, જય વર મગર તુરય સિરી વચ્છ સુલંછના, દીવ સમુદ મંદર દિશા ગય સોહી આ, સથી અવસહ સિંહ રહ ચક્કવરંકિયા લલી અયમ. હવે
ભગવાનની ભગવાનની અનેક વિશેષતાઓ છે, પણ એમાં હવે આ ગાથાની અંદર ગાથા નંબર 32માં ભગવાન ભગવાનના ચરણ કમળમાં જે ચરણમાં અને શરીરમાં જે લક્ષણો છે, એ લક્ષણોની વાત કરે છે. આપણા શરીરની અંદર પણ લક્ષણો તો હશે ને? હં? આપણે ભગવાનના શરણની અંદર ભગવાનના શરીરમાં જે લક્ષણોની વાત કરીએ તો હાલરડું ગાઈએ તો એમાં આવે છે કરતલ પગતલ લક્ષણ 1008 શેરે તેહથી નિશ્ચય જાણ્યા જીનવર શ્રી જગદીશ નંદન જમની જંગે લંચન સિંહ બિરાજતો રે मैं तो पहले सुपने दीठो विश्वावीस हालो 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 मारा નંદને રે. તો આમાં કીધું કરતલ પગતલ લક્ષણ 1008 છે કે હાથના તળિયા અને પગના તળિયા, તો કે જે આપણો હાથ, આ બંને હાથનું બંને તળિયા કહીશું, હથેળીઓ, આંગળીઓ, મણિબદ્ધ, તો આ બધાની અંદર બરાબર. પછી પગની અંદર, પગની પાણીઓની અંદર આંગળીઓથી લઈને ત્યાં, તો કે ત્યાં લક્ષણો રહેલા છે. શું એમાં લક્ષણો રહે છે? તો તીર્થંકર ભગવાન હોય ને 1008 લક્ષણો હોય. 1008 લક્ષણો કહેવામાં આવ્યા. તો હવે એમાં કેવા કેવા લક્ષણો કે છે એની વાત કરે છે. તો અહીંયા જે છત, ચામર, પડાગ, જવ, મંડિયા, જય, વર, મગર, તુરય, સિરી, વચ્છસુ, લંછના, દીવ, સમુદ્ર, મંદર, દિશાગય, સોહિયા, સત્થી, વસહ, સિંહ, રહ, ચક્ક, વરંગિયા, લલી, અયમ. આ ગાથામાં ભગવાનના કરતલ કે પગતલની અંદર જે લક્ષણો છે એની વાત કે છે. તો શું કે છે આપણે સાંભળીશું, બરાબર. કે છત્ત એટલે છત્ર, છત્ત એટલે છત્ર, ચામર એટલે ચામર, પછી કે છે પડાગ એટલે પતાકા, પછી કે છે જુઅ, જુઅ એટલે સ્તંભ, જુઅ જવ સ્તંભ, અને પછી કે જવ એટલે જવ વડે શોભે છે, મંડી એટલે શોભાય છે, બરાબર. મંડિત એટલે સુશોભિત છે. કેટલા કીધા? 1 2 3 4 5, બરાબર. 5 લક્ષણ કીધા. છત્ર, ચામર, પતાકા, જવ અને શું હોય, જુવ એટલે સ્તંભ, સ્તંભ અને જવ એટલે જવ જવ છે. જવ તો ખ્યાલ આવે ને, ગુરુજી, ઘઉં, જવ એટલે જે, હા બોલો. પતાકામાં શું આવે? પતાકા એમાં એટલે ધજા, ધજા. ઓકે. પતાકા એટલે ધજા, બરાબર. પણ હવે આ ધજા છે ને, સાંભળો, ધજા એટલે આપણે જે જૈન ધર્મની ધજા છે એવી નહીં, અને અન્ય શું કહેવાય કે જેની અંદર ધજાની અંદર દંડ પણ છે ને ધ્વજ છે. અહીંયા પતાકા એટલે જેમ શું કહેવાય કે ઓલા જલારામજીની છે કે ઓલા અન્ય મંદિરો પર જે ધજા હોય ને એ ટાઈપનું કે છે, બરાબર. ઓકે. તો એને પતાકા કહેવામાં આવ્યું. પછી સ્તંભ, થાંભલો, મોટો થાંભલો હોય, બરાબર. એવી રીતે પછી કે છે જવ, જવ ખ્યાલ આવે? ઘઉં જેમાં ના. થાય, બરાબર ને, ઘઉં જેમાં થાય, ઓકે. ઘઉંની અંદર ઘણી વખત એવું, હવે જો કે આપણે ઓલી સિસ્ટમ નીકળી ગઈ ને કે શું કહેવાય, ઘઉં ઘરે લાવીને સાફ કરી અને પછી આપણે નાખી દળના માટે મોકલીએ, એવું તો હવે બંધ થઈ ગયું, બરાબર ને, કે ડાયરેક્ટ સીધા આપણે ઘંટીમાંથી સીધા લોટ જ લઈ આવીએ, એટલે જવ વગેરે આવે. છતાંય ખ્યાલ તો હોય, બરાબર ને. તો ઘઉંની અંદર ઘણી વખત આખું હોય તો એ જવું કહેવાય, બરાબર. તો આ એક હાથમાં છે એની અંદર નિશાનીઓ હોય, હાથ પગની અંદર નિશાનીઓ હોય. પછી કે છે જય વર મગર તુરય સિરી વત્સસુ લંચના. પછી કે છે શ્રેષ્ઠ ધ્વજ. શું કે છે? શ્રેષ્ઠ ધ્વજ એટલે ઉત્તમ પ્રકારની ધજા એમ કે છે. પછી મગર, મગર, બરાબર, મગર તો ક્રોકોડાઇલ. તુરય એટલે ઘોડો, અશ્વ, તુરય એટલે ઘોડો. પછી કે છે શ્રીવત્સ, શ્રીવત્સ એટલે શ્રીવત્સ ભગવાનની છાતીની અંદર હોય, બરાબર. પણ હાથની અંદર અને પગની અંદર પણ આ નિશાનીઓ હોય. શ્રીવત્સ છાતીમાં હોય તો હોય જ, પણ હાથ પગ, હાથની કે પાણી કે પગની પાણીઓની અંદર પણ આવી નિશાનીઓ હોય. પછી મગર, પછી
અશ્વ, પછી કે શ્રીવત્સ, અને આ સુંદર લાંછન વાળા. લાંછન એટલે નિશાનીઓ, બરાબર. લાંછન એટલે નિશાનીઓ. અહીંયા નિશાની સમજવાની, બરાબર. એટલે અહીંયા ઓલું નહીં સમજવાનું પાછું કે ભગવાન ઓલા શું કે અજિતનાથ ભગવાનનું કે શાંતિનાથ ભગવાનનું લાંછન. શાંતિનાથ ભગવાનનું તો શાંતિનાથ ભગવાનનું લાંછન શું હતું? શું છે? ડિયર, ડિયર, હરણ, બરાબર. અજિતનાથ ડિયર. ભગવાનનું શંખ, ના, અજિતનાથ ભગવાન અજિતનાથ, હાથી, હાથી, શું? હાથી. બરાબર. તો હાથી, બરાબર. તો એવી રીતે તો એ લંછન જે એ છે એ નહીં, પણ અહીંયા લંછન એટલે નિશાનીઓ સમજવાનું. શું? નિશાનીઓ, બરાબર. જ્યારે એ લંછન જે હોય એ ક્યાં, તો કે જો લંછન અને લક્ષણ, પણ અહીંયા પણ લંછન એટલે નિશાનીઓ તરીકે આપણે સમજવાનું. હવે લંછન છે તો જેમ કે મહાવીર સ્વામી ભગવાન છે કે અજિતનાથ ભગવાન છે, તો હવે લંછન કેવી રીતે ખ્યાલ આવે? તો તીર્થંકર છે કે કેમ, તો એમને આપણે જેમ કીધું નંદન જમની જંઘે લંછન સિંહ બિરાજતો, એટલે જમણા પગની અંદર જમણી જંઘા એટલે કેળ અને ઢીંચણ વચ્ચેનો જે ભાગ છે એને જંઘા કહેવાય, બરાબર. જેને આપણે સાથળ કહીએ. તો સાથળની અંદર એમને એવું નિશાન હોય, બરાબર. તો મહાવીર સ્વામી ભગવાનને સિંહ હતો, અજિતનાથ ભગવાનને તો કે હાથી હતો, ઋષભદેવ ભગવાનને તો કે બળદ હતો, નેમિનાથ ભગવાનને તો કે શંખ, પાર્શ્વનાથ ભગવાનને સર્પ. એવી રીતે જે પણ લક્ષણ, જે લંછન હોય, લંછન હોય એ પણ. અને અહીંયા એ તીર્થંકરોનું લક્ષણ, જ્યારે અહીંયા છે કરતલ અને પગતલ, હાથની અને પગની જે પાણીઓ છે કે શરીર ઉપર આવા પ્રકારના લક્ષણો છે. તો શું કે છે? જય વર એટલે શ્રેષ્ઠ પતાકા, જય એટલે ધજા, ધ્વજ, અને વર એટલે શ્રેષ્ઠ ધ્વજ હોય. પછી મગર, ક્રોકોડાઇલ, તુરય, ઘોડો, શ્રીવત્સ એટલે શ્રીવત્સ, આ બધા હાથની અંદર, હાથ પગની પ્રાણીઓ અંદર નિશાન હોય. એટલે સુલંછનારી, જેને સુલક્ષણો કહેવામાં આવ્યા, બરાબર છે. એમ કે છે આગળ કે દીવ સમુદ્ર મંદર દિશા ગય સોહિયા, તો કે શું કે, તો કે દ્વીપ, સમુદ્ર, મંદર પર્વત અને ઐરાવત હાથીના લક્ષણો વડે શોભતા. તો આ બધું શું છે? તો કે દ્વીપ છે, બરાબર. સમુદ્ર, મંદર અને ઐરાવત હાથીના લક્ષણો વડે શોભતા એવા શું કે, હા, શોભતા. અને શું કે છે કે ઐરાવત હાથી એટલે દિશાઓમાં રહેલા હાથી, જે દિગ્ગજો તેના પ્રકારો વડે, એટલે આવા લક્ષણોથી જે શોભે છે. દિવ સમુદ્ર મંદર દિશા ગયા સોહિયા. પછી કે છે સથી અ એટલે કે છે સ્વસ્તિક, સથી એટલે સ્વસ્તિક. પછી વસહ એટલે કે છે, વસહ એટલે વૃષભ, બળદ, બરાબર. પછી સિંહ એટલે સથિય વસહ સિંહ, સિંહ એટલે સિંહ. પછી કે છે રહ એટલે રથ, અને ચક્કવરંકિયા, બરાબર, એટલે શ્રેષ્ઠ ચક્રના ચિહ્ન વાળા. શું? રહ એટલે રથ, ચક્કવરંક્ય, તો કે વરમ એટલે તો કે શ્રેષ્ઠ, ચક્ક એટલે ચક્ર, બરાબર. તો કે કિયા એટલે ચિહ્ન વાળા, એટલે શ્રેષ્ઠ ચક્રના ચિહ્ન વાળા એવા. તો કે આ બધા કયા કઈ કીધા? તો કે સ્વસ્તિક, બળદ, સિંહ, રથ અને શ્રેષ્ઠ ચક્ર, એવો શ્રેષ્ઠ ચક્ર છે એવા શ્રેષ્ઠ ચિહ્ન વાળા કોણ છે? તો કે તીર્થંકર પ્રભુના શરીરમાં રહેલા છે. કરતલ અને પગતલની હાથની અને પગની પાનીઓની અંદર આવા પ્રકારના નિશાનો રહેલા છે, જે લક્ષણો, બરાબર. સથિય વસહસિય રહ ચક્કવરમ કિયા લલી અયમ. એ રીતે આ ગાથાની અંદર, આ ગાથા નંબર 32માં પરમાત્મા, હવે આ બંનેની અંદર સમજવું, અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન, આ બંનેના શરીરો, બરાબર, બંનેના શરીરો કેવા છે? તો આવા લક્ષણોથી યુક્ત છે. અને આવા લક્ષણો કોની પાસે હોય છે? તો કે માત્ર તીર્થંકરમાં જ. કોની પાસે? તો કે માત્ર ને માત્ર તીર્થંકરમાં જ, બરાબર. તો આમ આની અંદર તો થોડાક જ કીધા, આની અંદર માત્ર થોડાક જ કીધા છે, બરાબર ને. કેટલા કે છે ગણી લ્યો તો આપણે. છત્ત, છત્ર, ચામર, ચામર, પતાકા, હા, પડાગ, જુવ, પતાકા, જવ, જુઓ, મંડિયા, બરાબર. પછી શ્રેષ્ઠ જયવર, મગર, હમ. તુરય,
સિરિવચ્છ સિર સુલંછના, પછી દીવ સમુદ દીવ મંદર મેરુ દિશાગય સોહિયા, સોહિલ પછી કે સથિય સખી વસહ સહ સિંહ રહ ચક્ક શ્રેષ્ઠ ચક્કવરમ થયા. તો ચક્ર કેટલા થયા? તો કે માત્ર 16 જ કીધા. કેટલા? 16 કે 17, બરાબર ને? આ 17 લક્ષણ કીધા, પણ એના આ પ્રસંગ છે તો આપણે જાણી લઈએ આગળના પણ. તો આ 32 લક્ષણો કહેવામાં આવે છે. 32 લક્ષણ, બરાબર, કે જે આપણે આ લક્ષણ શાસ્ત્ર અનુસાર, જેમ જ્યોતિષશાસ્ત્ર છે તો એ નિમિત્ત શાસ્ત્ર છે, બરાબર, તો એવી રીતે આમ જેને આપણે અષ્ટાંગ નિમિત્ત એમ કહેવામાં આવે. ભદ્રભાવ સ્વામીજી હતા એ અષ્ટાંગ નિમિત્તના જાણકાર હતા. અષ્ટાંગ નિમિત્તના જાણકાર. તો એમાં એ અષ્ટાંગ કયા કયા છે એ પણ જોઈ લઈશું, પણ એના પહેલા આપણે અહીંયા 32 લક્ષણ છે, બરાબર. તો એ 32 લક્ષણ કયા કયા એની વાત કરીએ છીએ, બરાબર. તો કે છત્ર, પેલું કે છે છત્ર, પછી કે છે કમલ, ત્રીજું કે ધનુષ્ય, ચોથું રથ, પાંચમું વજ્ર, છઠ્ઠું કાચબો, સાતમું અંકુશ, આઠમું વાવ, નવમું સાથીઓ, 10મું પતાકા, 11મું ચામર, 12મું સિંહ, 13મું વૃક્ષ, 14મું ચક્ર, 15મું શંખ, 16મું હાથી, 17મું સમુદ્ર, 18મું કળશ, 19મું મહેલ, 20મું મત્સ્ય, 21મું યવ, 22માં યુગ એટલે બરાબર યુગ, 23મું સ્તૂપ, 24માં કમંડલું, 25મું પર્વત, 26મું દેવાલય, 27મું દર્પણ, 28મું વૃષભ, 29મું ધ્વજા, અને 30મું અભિષેક કલશ, પછી 31મી પુષ્પમાલા, અને 32મું મોર. આ 32 લક્ષણો હોય છે, બરાબર. અને આ જે કે છે, અને આ જેના શરીરની અંદર, જેના કરતલ અને પગતલની અંદર આ લક્ષણો હોય, તો એ ઘણો લક્ષ્મીમાન કે ઘણો પુણ્યવાન પ્રકર્ષ વાળો ગણાય. એટલે પ્રકર્ષ પુણ્ય એટલે તો કે જેને કંઈ પણ કર્યા વગર પણ એની પાસે અઢળક સર્વ પ્રકારના ધન, લક્ષ્મી, વૃદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિને પામે. આ 32 લક્ષણો કીધા, બરાબર. તો આ 32 લક્ષણો અહીં આપણને અહીંયા જણાવે છે. તો આ ગાથાની અંદર આ જે પ્રભુ શાંતિનાથ ભગવાન કે અચિતનાથ ભગવાન એઓના શરીરની અંદર આ બંને લક્ષણો રહેલા છે. છત્ત ચામર પડાગ જુ અજવ મંડી આ જય વર મગર તુરય સિરી વચ્છ સુલંછના દિવ સમુદ્ર મંદર દિશા ગય સોહી આ સથી અવસહ સિંહ રહ ચક્કવરંકિયા લલિ અયમ. તો એ પ્રમાણે આ ગાથાની અંદર ભગવાનના શરીરની અંદર જે લક્ષણો છે એ લક્ષણોની વાત જણાવી. ઓકે, ગાથા નંબર 32માં. હવે આવતી વખતે આપણે અષ્ટાંગ નિમિત્ત શું છે એની પણ આપણે વાતો પ્રસંગે જાણી લઈશું, અને એ ગાથાના વિશેષ ભાવાર્થની અંદર આપણે આગળ વધીશું. ઓકે, સરસ. તો આજનો સ્વાધ્યાય, હજી શાંતિનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરું છું. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ